એકવાર હું મારા ગામ ગયેલો મેપ પર, તો અહીંયા એક બેનને કંઈક હિસ્ટોરિયા જેવું આવવા માંડ્યું ને ખેંચાવા માંડ્યા. તો આજુબાજુવાળા કંઈક ઓલું જોરું લઈ આવ્યા ને જોરું ઊંઘાડ્યું ને ડુંગળી ઊંઘાડી ને પછી હું મેં હાજર હતો. મેં કીધું, ભાઈ આને તમે આ બધું શું કરો છો? અને તો વાય કે એપિલેપ્સી હોય એવું લાગે છે. તો કે ના ના સાહેબ, હમણાં આ ડુંગળી બુંગળી ઊંઘાડશો ને જોડો ઊંઘાડશો ને ત્યાં બેનનો હિસ્ટેરિયા છે ને એ કાબૂમાં આવી જશે. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું આ સારવારને આપણે શું કહેવાય? તો એને તમે ઓલ્ટરનેટિવ થેરાપી કહી શકો. ઓલ્ટરનેટિવ એટલે શું? વૈકલ્પિક સારવાર. વૈકલ્પિક સારવાર. વર્ષો પહેલાં હું જિંદાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીમાં ગયેલો. મને કંઈક એલર્જીની ને એ બધી તકલીફ હતી. બેંગ્લોર ટુમકુર રોડ ઉપર એ જિંદાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગિક સાયન્સ એન્ડ નેચરોપેથીની બહુ મોટી યોગિક નેચરોપેથી હોસ્પિટલ છે. ત્યાં તમને સવારે 5 વાગે ઉઠાડે ને ખાલી મગ આપે ને રોજ એનીમાં આપે અને સાંજે 7 વાગે જ્યુસ બીસ પીવડાવીને સુવડાવી દઈએ. એટલે આને પણ તમે ઓલ્ટરનેટિવ થેરાપી કહી શકો. MBBS પાસ થયા પછી ધોળકાની બાજુમાં આંબારેલી ગામ હતું. ત્યાં શું છે, અમારે તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય એટલે અમે સર્વે સર્વા જે કંઈ દર્દી આવે, હું મારી સાથે બીજા એક ડૉક્ટર હતા મારી બેચના, તો ઘણીવાર બાળકોને લઈને આવે ને આમ પેટ ઉપર દાજી ગયેલા કે ચાટા હોય. એટલે હું કહું, ભાઈ આ તમે શું કર્યું છોકરાને? તો કે સાહેબ એ તો ડામ દીધા છે. મેં કહ્યું ડામ દીધા છે એટલે? તો કે ગરમ ગરમ જે લોઢું હોય ને એને અડાડવાનું એટલે એને ડામ દીધા કહેવાય. મેં કીધું આનાથી શું થાય? તો કે પેટમાં દુખતું હોય કે માતાજી આવ્યા હોય કે હવે ઓળિયા છવરા નીકળ્યા હોય કે તાવ બીજી કંઈ બીમારી હોય તો મટી જાય. મેં કીધું બેન, આવું કંઈ આ ડામ દેવાથી ન મટે અને આને ઓલ્ટરનેટિવ થેરાપી ન કહેવાય પણ અંધશ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધા એટલે ઘણા લોકો ખેરાલુના બાપુ પાસેથી પાણી પી આવતા અને માનતા કે અમે સાજા થઈ ગયા. પણ ઓલ્ટરનેટિવ થેરાપી પણ હોય છે એમ, જેમાં આપણે રેકી થેરાપી કહેવાય, એક્યુપ્રેશર થેરાપી છે, મેગ્નેટ થેરાપી છે, કોરિયોથેરાપી છે, ટ્રેક્શન આવે, પુલિંગ કે તમારે ધારો કે તમને ડોકની તકલીફ હોય તો તમારે ટ્રેક્શન લેવા પડે. વર્ષો પહેલાં મને કમરની તકલીફ થઈ ગયેલી, ખબર નહીં ક્યાંક ઉપરથી પડ્યો હોઈશ કે કંઈ વજન ઉપાડ્યું હશે તો કમરનો દુખાવો બહુ થાય. હવે એ જમાનામાં તો કંઈ સિટી સ્કેન કે MRI કે કંઈ આવું હતું નહીં. તો સેંકડો લંબરના એક્સરે પડાવેલા એપિલેટરલને, તો કે તમારા મણકા દબાઈ ગયા છે. તો દવા બહુ લીધી, એક તો દવા આપણને બહુ ફાવે નહીં, દવાની એલર્જી હોય. પછી કોક કે મને કે તમે મઢી જાઓ. એટલે અહીંયાથી તમારે છે ને સુરત જવું પડે. સુરતથી ઉતરી તમને મઢીની બસ મળે અને મઢીની અંદર એક પારસી બાબા છે ને એ લત મારતા. એટલે એકચ્યુઅલી હું તો 2-3 વખત જેવો છે અહીંયા, પણ એને લત ન મારે પણ તમને સુવડાવીને પાછળ તમારો જ્યાં મણકામાં દુખાવો હોય ને ત્યાં એ અંગૂઠો ભરાવે અને એને તમે એક્યુપ્રેશર કહી શકો. પછી તમને લટકાવે, એની ઓલું તમારે એના ઘરમાં આપણું ઓલું બાર હોય ને લાકડાનું, તો એમાં તમારે લટકી જવાનું. તો એ લટકી જાવ એટલે શું થાય કે તમારા જે 2 મણકા વચ્ચેની જગ્યા ઓછી થઈ ગઈ હોય ને એ વધી જાય પ્રેશરના હિસાબે, તમારા બોડીના વજનના હિસાબે. ઓર્થોપેડિક સર્જન પાસે તમે જાઓ ને ઘણીવાર ગાદી ખસી ગઈ હોય કે તમારું સર્જરી થાય એવું ન હોય તો શું કરે ખબર છે? તમારા પગને ઉપર વજન લટકાવી દોરી બાંધી અને તમને સુવડાવી રાખે. એટલે એ એક જાતનું ટ્રેક્શન થઈ ગયું.
હવે આને તમે ઓલ્ટરનેટિવ કે વૈકલ્પિક સારવાર કહી શકો. પછી મેગ્નેટ થેરાપી છે, પછી ઘણા નીડલ ભોંકીને સારવાર કરે છે, ઘણા રેકી થેરાપી આપે છે, એક્યુપ્રેશર આવે, તમારા પોઈન્ટ હોય એ તમને બધે દબાવે કે અહીંયા દબાવશો તો તમારી એસિડિટી મટી જશે, અને અહીંયા દબાવશો તો તમારું બીપી નોર્મલ થઈ જશે. ને એ બધા પ્રેશર પોઈન્ટ હોય એને તમે એક્યુપ્રેશર કહી શકો. પછી મારા વાઈફને છે ને ફૂડ ડ્રોપ થઈ ગયેલું 4-5 વર્ષ પહેલાં. તો ન્યુરોફિઝિશિયનને બતાવ્યું તો એને એમ કીધું કે ભાઈ તમારે તો નસ દબાય છે. ફૂડ ડ્રોપ એટલે શું ખબર છે કે તમારો જે પગનો પંજો હોય ને એ નીચો થઈ જાય, ઊંચો ન થાય, આમ જ રહે. એટલે તમે ચાલતા ચાલતા ધ્યાન ન રાખો તો પડી જાઓ. એકાદ વાર પડી ગયેલી, પછી ઓર્થોપેડિક પાસે ગયેલા તો કે તમારી નસ દબાય છે. અને પછી એક સાધુ વાસવાણી રોડ પર ફિઝિયોથેરાપિસ્ટ છે, લંડન રિટર્ન, એ તો મને કે સાહેબ આ ફૂડ ડ્રોપ છે, તમે કોઈક ન્યુરોફિઝિશિયનને મળો. પછી ન્યુરોફિઝિશિયને એનસીવી કર્યું, નર્વ કન્ડક્શન વેલોસિટી, સોયું ભોંકીને. તો કે અહીંયા તમારી વાઈફને અહીંયા પગમાં અને ઢીચણમાંથી કરંટ નથી આવતો, એટલે અહીંયા તમારી નસ દબાતી હશે, એટલે એના હિસાબે એને આ તમારો ફૂડ ડ્રોપ થઈ ગયો છે કે પંજો ઊંચો નથી થતો. ને પછી એને સ્ટીરોઇડ ને એવું બધું લખી દીધું. પછી બીજા એક ન્યુરોફિઝિશિયન પાસે ગયો તો કે તમે તો આનું ઓપરેશન કરાવો. અને એ જે પ્લાસ્ટિક સર્જન રાજકોટમાં હતા એ તો હવે અમદાવાદ ઝાયડસમાં વહી ગયા છે, અને એ જ ઓપરેશન કરી શકે. અને પછી અમે એની પાસે ગયા તો એ કે આ તો 1 મહિનો સૂઈ રહેવું પડે પ્લાસ્ટર મારીને, તમારા પ્રેશર ઓછું કરવું પડે અને તમારા મસલ્સ ટ્રાન્સફર કરવા પડે. અને એટલે મારા વાઈફ કે મારે આવી કાંઈ સર્જરી કરાવી નથી. પછી અમે કસરત ને એવું બધું ચાલુ રાખ્યું. પછી કોકે મને કીધું કે ગોંડલ પાસે તમે જાઓ, અહીંયા કંઈક આને લગતી કોઈ ગૌશાળાવાળા સારવાર કરે છે. તો હું તો એક રવિવારે પહોંચી ગયો. ગોંડલથી આગળ જતા બ્રિજની નીચેથી જમણી બાજુ વળવાનું, કંઈક ગામનું નામ તો ભૂલી ગયો, પણ અંદર 4-5 કિલોમીટર કાચા રસ્તેથી જાઓ એટલે આ ગૌશાળા અને એવું બધું છે ને. અહીંયા 2 જણા બેઠા હોય, એક ભાઈ તમારી પાસેથી 200 રૂપિયા લઈ તમને નંબર આપે, અને પછી તમારા વાર પ્રમાણે બોલાવે. એટલે બીજા જે આ ટ્રીટમેન્ટ કરતા હોય એ તમને પૂછે કે શું થાય છે, એટલે તમે કહો કે અહીંયા મને આ પંજો ખોટો પડી ગયો, નસ દબાય છે, એટલે અહીંયા તમને પ્રેશર આપે. બધું બરાબર છે, પ્રેશરે આપે, 200 રૂપિયા લે. પણ રવિવારે હું ગયો ત્યારે તમે નહીં માનો, 200 જણા લાઈનમાં બેઠા હતા. કેટલાય તો વ્હીલચેરમાં આવ્યા હતા, કેટલાય એમ્બ્યુલન્સમાં આવ્યા હતા. આજે 200 જણાના 200 રૂપિયા ગણો એટલે 40,000 રૂપિયા થયા. અને તમે આ રોજના ભલે 40,000 ન આવતા હોય, કોઈક દિવસના 10,000 આવતા હોય, 12,000 આવતા હોય, પણ મહિનાના 2-3 લાખ રૂપિયાની તો કમાણી હોય ને. અને ખર્ચો શું? કંઈ નહીં, બેઠા બેઠા બીડીને ચા પીધા કરવાનું, અને પછી પ્રેશર પોઈન્ટ આપે અને ગવીને સારું થઈ જતું હશે, ખબર નહીં. પણ મને એમ થયું કે હું આ ખોટો એમડી થયો. આના કરતાં આવું કંઈક શીખી લીધું હોત ને તો હું એક મોટી ગૌશાળામાં ગાયો રાખીને બેઠો હોત ને આવું બધું કર્યા કરતો હોત. પણ પછી કંઈ એનાથી ફેર પડ્યો નહીં. પણ આમાં તો એવું છે ને કે ભાઈ આજે 100 જણા જાય ને તો એમાં કદાચ 10 જણાને સારું થઈ જાય. ઘણીવાર 10 જણા માનસિક હોય, એને કાંઈ દર્દ જ ન હોય, ડૉક્ટરે ના પાડી દીધી હોય, પણ એના મગજમાં ગળી ગયું હોય કે મને આમ છે ને મને તેમ છે. ને આજે જ કંઈક દેવાનંદની ખબર નહીં જન્મ જયંતિ હશે કે તિથિ હશે, તો પિક્ચરના કંઈક એના ગીત આવતા હતા. ને પછી ઓલા આરજે હોય ને રેડિયો જોકી, આરજે રેડિયો જોકી, એટલે હું તો વિવિધ ભારતી સાંભળતો ગાડીમાં બેઠો. એટલે કોઈ દેવાનંદને પૂછ્યું છે કે ભાઈ તમે 80 વર્ષ 85 વર્ષ જીવાય એનું રહસ્ય શું છે? તો પહેલું જ રહસ્ય આપણું મન છે. તમારું મન મજબૂત હોય ને તો તમે તમારી જાતને જુવાન માનો તો તમે જુવાન જ રહ્યો. પણ તમે જો માનસિક રીતે એકવાર ડાઉન થઈ ગયા તો તમને પછી બ્લડ પ્રેશર થાય, તમને એટેક આવે, તમને દુખાવાય થાય,
પછી તમારે રેકી થેરાપી ને કોરિયોથેરાપી અને એક્યુપંચર ને મેગ્નેટ થેરાપી આ લથું મરાવા જવું પડે, પ્રેશર પોઈન્ટ માટે જવું પડે, ફિઝિયોથેરાપી કરવી પડે. એટલે એ જુદી જુદી ઓલ્ટરનેટિવ થેરાપી કે વૈકલ્પિક સારવાર કહેવાય છે. આખો મેં એનો વૈકલ્પિક સારવારનો આખો આર્ટિકલ્સ વર્ષો પહેલાં ફૂલચામાં લખી રાખેલો છે, 2 પાનાનો. એ તો બહુ લાંબો આર્ટિકલ છે, પણ આ બધી ઓલ્ટરનેટિવ થેરાપી છે. એટલે દેવાનંદે એમ કીધું કે ભાઈ તમે મન તમારું મજબૂત હોય અને તમે તમારી જાતને જુવાન માનતા હો, કે તમે એમ માનતા હો કે મને કાંઈ તકલીફ નથી, તો તમને કાંઈ ન થાય. અને બીજું એ કે મને બીડી શરાબનું કે શેનું વ્યસન નથી, હું મોટા ભાગે શાકાહારી ખોરાક જ લઉં છું અને રોજ 15 મિનિટ કસરત કરું છું. આ દેવાનંદનો લાંબુ જીવનનું રહસ્ય જે મેં આજે વિવિધ ભારતી ઉપરથી સાંભળ્યું. એટલે ઘણા આવા લોકો માનસિક દર્દીઓ હોય છે ને, ડૉક્ટર કાં તો એને એન્ટી ડિપ્રેશનની દવા લખી દે અને કાં એમ કહી દે કે તને કાંઈ નથી, પણ ભાઈને કે બાઈને સંતોષ ન થાય એટલે પછી આવી જગ્યાએ પ્રેશર પોઈન્ટ માટે જાય ને રેકી થેરાપી માટે જાય કે એક્યુપ્રેશર માટે જાય કે મેગ્નેટ થેરાપી માટે જાય. પછી ઉપર ઓલા માટી મૂકે અને લેપ કરે અને પછી ઉપરથી ઓલા તેલ રેડે. તમે કેરાલા સાઈડમાં જાઓ ને તો તમને હુરાય ઉપર તેલનું ઓલું બાંધ્યું હોય, મોટું બધું ઓલું જગ જેવું કાણાવાળું, તમારા માથા ઉપર તેલ પડતું હોય ને તમને મસાજ કરે ને મસાજ થેરાપી આપે. એટલે આવા બધા ઓલ્ટરનેટિવ થેરાપી કહેવાય અને એને વૈકલ્પિક થેરાપી કહેવાય. પણ આજે આ તમને લેક્ચર આપવાનો એક જ હેતુ છે, તે તમને કાંઈ દર્દ હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી. ડાયાબિટીસ હોય, બીપી હોય, હાર્ટની તકલીફ હોય, પેરાલિસિસ હોય, કંપવા હોય, જે કંઈ હોય એ સારવાર લેવી. અને સારવારની સાથે સાથે તમે ઓલ્ટરનેટિવ થેરાપી લઈ શકો. દિલ્હીના એક વખતના મુખ્ય પ્રધાન પણ પોતાના ડાયાબિટીસને ઇન્સ્યુલિન છોડાવવા માટે જિંદાલ યોગિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી સાયન્સમાં પણ ગયા હતા, એવું મેં ક્યાંક વાંચ્યું હતું. પણ હવે એ બધી જગ્યાએ ઇવન ગાંધીજી કે આપણા જે શીલા ભટ્ટ ને જે એના હસબન્ડ છે, એ બોમ્બે પુના રોડ ઉપર કુર્લી કાંચન આવેલું છે, ત્યાં પણ નેચરોપેથીની સારવાર થાય છે. એટલે લોકો જુદી જુદી જગ્યાએ ફરતા હોય છે અને 100માંથી 2-3 જણા કે 10 જણાને સારું થઈ ગયું હોય તો એ બીજા 100ને કહે એટલે એ પાછા ત્યાં આવે અને આવું બધું ચાલ્યા કરતું હોય છે. અમારા ગ્રુપમાં એક પેરાલિસિસ થઈ ગયેલું એક બેનને અમેરિકામાં થઈ ગયેલું, મોટર ન્યુરોન ડિઝીઝ. પછી એને ત્યાં બધી સારવાર કરી. ઇવન અમેરિકામાં પણ ફિશ ટ્રીટમેન્ટ થાય છે. ફિશ ટ્રીટમેન્ટ એટલે શું છે કે પાણીની અંદર તમારે 2 પગ બોળી દેવાના અને એમાં માછલીઓ હોય, એ માછલીઓ તમારા પગમાં કરડે તો તમને એ પેડિક્યુર કે એવું કંઈક એની ટ્રીટમેન્ટ થતી હશે, પણ એનાથી તમને ચામડીની અંદર કંઈ એક જાતનું એ એક્યુપ્રેશર જેવું થઈ ગયું કે મેગ્નેટ જેવું, કે આપણે સોયું ભોંકીએ એના બદલે એ ઓલી માછલી હોય તમને કરડે. એટલે એ ભાઈએ પછી મેસેજ મૂક્યો હતો કે અમે એ ફિશ ટ્રીટમેન્ટ કરી તો એ કાંઈ મોટર ન્યુરોન્સમાં ફાયદો થયો નહીં. હવે કોઈ પણ જગ્યાએ તમને કોઈ સોય મારે તો એ સોયનું તમને દર્દ તો થાય ને, પણ તમારું જે મૂળ દર્દ હોય ને કદાચ એના હિસાબે ભૂલાઈ જાય તો તમને થોડાક દિવસ સારું લાગે. અંતમાં એક મેં વાત 2 લાઈન સાંભળેલી, આપણે પણ કદાચ સાંભળવી ગમશે કે बियर बार में हैप्पी अवर होता है, बियर बार में हैप्पी अवर होता है, मेरे घर में अनहैप्पी अवर होता है, मेरे घर में अनहैप्पी अवर होता है. मेरी वाइफ मेरे को सीरियल किलर कहती है. जब मैं घर जाता हूँ तब मेरी वाइफ मुझको सीरियल
सीरियल किलर कहती है, मैं उसको कहता हूँ कि तुमको नहीं लगता है कि हमारे बीच में अंतर बढ़ता जा रहा है। मैं मेरी वाइफ को कहता हूँ कि तुमको नहीं लगता है कि हमारे बीच में ये डिस्टेंस बढ़ता जा रहा है। वो मेरी वाइफ टीवी की सीरियल जो में मशगूल थी और वो मेरे को सीरियल किलर बोलती थी। उसने बोला कि ठहरो, ब्रेक में बात करते हैं। थैंक यू वेरी मच।